વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભાત નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા। સમગ્ર ભારતમાં આજે ગણપતિ દાદાનું સ્થાપન થવા જઈ રહ્યું છે, ત્યારે રાજકોટની અંદર પણ અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદાનું સ્થાપન થવાનું છે। ત્યારે રાજકોટની અંદર આવેલા સર્વેશ્વર ચોક ગણપતિ મહારાજને આપણે લાઈવ દર્શન માણીશું। ત્યારે સર્વેશ્વર ચોક ખાતે આજે અલગ અલગ દાદાને શણગાર, અલગ અલગ હારથી, જ્યારે ફૂલ હારથી દાદાને હાર પહેરાવતા હોય છે, ત્યારે સર્વેશ્વર ચોક ખાતે આજે દાદાને અલગ પ્રકાર રીતે, અલગ અંદાજ સાથે કે ડોલરથી દાદાનો હાર પહેરાવવામાં આવે છે। ત્યારે આવો આપણે જાણીએ કે સર્વેશ્વર ચોકની દાદાની વિશેષતાઓ શું છે। રાજકોટ શહેરમાં જ્યારે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની પધરામણી થઈ ગઈ છે, ત્યારે સર્વેશ્વર ચોક ખાતે પણ ધામધૂમથી વાજતે ગાજતે બાપાની પધરામણી કરવામાં આવી હતી। છેલ્લા 8 વર્ષથી સર્વેશ્વર ચોક ખાતે બાપાની સ્થાપના કરવામાં આવે છે। બહોળી સંખ્યામાં ભક્તો દર્શનનો લહાવો લે છે। બાપાને ફૂલ કે મોતીનો હાર નહીં, પરંતુ ડોલરની નોટોનો હાર પહેરાવવામાં આવ્યો છે। ભક્તો અહીં પૂરી શ્રદ્ધા સાથે માનતા રાખે છે। ભક્તોને દર્શન માટે અગવડતા ના પડે એ માટે પણ એમની ટીમ સતત મહેનત કરતી રહે છે। આ ખાતે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા કે ભજન, સંતવાણી, લોક ડાયરો, હાસ્યનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ અતુલ કોઠારી છે। અમે અહીંયા વર્ષોથી સર્વેશ્વર ચોકમાં જ અમે બેસીએ છીએ। એકવાર એ રીતના અમે બેઠા હતા, એમાંથી વિચાર આવ્યો કે ભાઈ બોમ્બેમાં આટલા મોટા પાયે ગણપતિનું આયોજન થાય છે, તો અમે વિચાર્યું કે આપણે પણ આવડો મોટો ચોક છે અને અહીંયા આયોજન કરી તો સારું રહેશે, અને એ વિચારમાંથી અમે અમલમાં મૂક્યો। આજથી 8 વર્ષ પહેલાં અમને આ વિચાર આવ્યો હતો। આ વખતે અમારું 8મું વર્ષ છે અને બહુ ધામધૂમથી અહીંયા અમે આ 8 વર્ષ અમારા કર્યા છે, અને પબ્લિક પણ એટલું આવે છે કે અહીં કંટ્રોલ ન થાય એટલું પબ્લિક હોય છે, પણ અમારી મેનેજમેન્ટ એટલું જોરદાર છે કે અમે અહીંયા જરા પણ અવ્યવસ્થા થવા દેતા નથી। આ વખતે અમે દર વર્ષે અલગ અલગ થીમ રાખી છે। આ વખતે અમે જોધપુરની માર્બલ ગોલ્ડન થીમ આખી રાખી છે, અને એના સ્પેશિયલ આર્ટિસ્ટો દ્વારા જ, કલાકારો જે છે એના દ્વારા જ આખી અમે ઊભી કરવામાં આખી આવી છે। અને આ થીમ આખી ઊભી કરવામાં અમને મૂર્તિ બનાવવામાં 3 મહિના આમાં લાગ્યા છે, અને એ પણ આખી અમે ગોલ્ડન થીમ ઉપર જ મૂર્તિ બનાવી છે। તમામ આખી મંડપની આખી ગોલ્ડન થીમ લીધેલી છે। અમારે અહીંયા પહેલે દિવસથી જ સત્યનારાયણની કથા હોય, પછી અનાથ આશ્રમના બાળકો છે એને અમે અહીંયા જમાડી, ભેટ આપી, આરતી કરાવી અને મોકલી છીએ। એ જ રીતે રાજકોટની આજુબાજુના તમામ વૃદ્ધાશ્રમો છે તેઓ બધાને અમે બસ દ્વારા અહીંયા તેડી આવી છીએ, મૂકી આવી છીએ, અહીં જમાડી છીએ, અને એમને પણ ગિફ્ટ આપી, આરતી કરાવી અને એને પાછા અમે એમને મૂકી આવી છીએ। અમે અહીં બ્લડ ડોનેશન કેમ્પ પણ 8 વર્ષથી કરી છીએ, તેમાં પણ અમને બહુ જ સારો સહકાર મળે છે। આપ લોકોની પાસે પણ આશા રાખીશ કે મીડિયા દ્વારા વધુને વધુ અહીંયા અમે બ્લડ ડોનેશન કેમ્પમાં માણસો ભેગા કરી શકી, એવી તમારી પણ હેલ્પની અમારે જરૂર હોય છે। અમારે અહીંયા 80 જણાનું ગ્રુપ છે, અને 80 આયોજકો છે અને સ્વયંભૂત છે। અમે મોસ્ટ ઓફ બધા કારીગરની મદદ કરતાં અમે સ્વયંભૂ બધા હેલ્પમાં લાગી જાય છીએ, કે રોજે રોજ અમારી પણ કપડાની થીમ હોય છે કે જેથી અમારા સ્વયંસેવકો પણ દેખાઈ આવે કે ક્યાં આપણા ઊભા છે। અહીંયા રોજનું જેવું ચાલુ થશે એ ભેગું 25થી 30 હજારની મેદની અહીંયા થાય છે, પણ એને અમારા માણસો ટોટલી કવર કરી લે છે। ક્યાંય અગવડતા પડવા દેતા નથી, આરામથી લાઇનમાં બધા ઊભા રહીએ છે। અમે લાઇન કરાવવામાં પણ હેલ્પ કરી છીએ। કોઈ વડીલ હોય તો એને એ રીતના અમે સગવડતા આપી છીએ, અને એ રીતના અમે અહીં દર્શન બધાને કરાવી, અને ઘણા અહીંયા માનતાઓ રાખે છે, તેઓ એની પોતાની માનતા પૂર્ણ કરવા પણ અહીંયા બધા આવે છે। અમારે અહીંયા બધાને એક તો પ્રસાદમાં થાળ આવે છે, દરેકના અલગ અલગ ઘરેથી રોજનો થાળ અમે ધરાવી છીએ, અને રોજ સાંજે જેટલા ભક્તો ભેગા થાય એ બધાને અમે જાહેર પ્રસાદનું પણ વિતરણ કરી છીએ। અમે રાજકોટના લોકોને કહી કે ભાઈ આ અમે જે અહીંયા મહેનત કરી અને ગણપતિનું જે અમે અહીં સ્થાપના કરી છે એનો ભક્તો વધુમાં વધુ લાભ લઈ શકે એવી અમારી નમ્ર વિનંતી છે બધાને। અમે પૂરેપૂરી આરએમસીના જે કોઈ રૂલ્સ કાયદા છે એ પ્રમાણે અમે અહીંયા ટોટલી આયોજન કર્યું છે। સિક્યુરિટી પણ અમે એ રીતના મૂકી છે, એની સામે અમે ફાયરની પણ બધી વ્યવસ્થા રાખી છે કે ભાઈ કોઈ બનાવ ન બને એના માટે। અને અમે અહીંયા પોતે 50 લાખનો આનો વીમો પણ લીધેલ છે, અને 4 વાર અમે સીસીટીવી કેમેરા પણ મૂકેલ છે, અને ડોલરનો હાર અમે ગણપતિ બાપાને પધરાવેલ છે।